હે ગાઈસ, ત્યારે બપોરથી સાંજ થઈ ગઈ છે. 6:30 પણ વાગી ગયા છે. 6:30 થઈ ગયા છે. હવે જઈએ ઘરે ચા પીવા માટે. અને ભાવ બી આવી ગયો છે, નાયરા પણ છે. અને એ બી મોબાઈલ છે. જો ઘડીકમાં મારો મોબાઈલ લે, ઘડીકમાં એક લે. વચ્ચે જઈએ, ચલો ચા પીએ. આઈને દાઢી કરીએ. ગાઈસ, આપણે નાયરાએ કીધું તું મૂછો હટાવી દેવાનું, તો મૂછો હટાવી દીધી. ચીચી, હવે કેવો લાગુ? ચીચી, મૂછો મેં હટાવી દીધી છે. બરાબર છે. ફાઇનલી દાઢી પણ કરી દીધી છે, રેડી થઈ ગયા છે. એ ગાઈસ, જો આપણે રેડી થઈ ગયા. હવે બહાર જઈએ. પેલા ભાઈબંધો બધા મેચ રમે છે, જોઈએ. એ આકાશ, એ આકાશ, જો આકાશ, મયુર મયુર મયુર. મયુર ને કર, મયુર ને કર. આ મયુર, એ મયુર. આ અમારા ફોલો વિડીયો જોવે છે. અમારો વિડીયો જોઈ રહ્યા છે. કેવો વિડીયો લાગ્યો છે અજય? પ્લીઝ સ્પીક. જો નીકળશે. જો આ અમારો અજય, અમારા ફોલોઅર્સ, અમારા વિડીયો કેવા લાગે છે? સપોર્ટ કરશો? સપોર્ટ કરવા જાય આરસીબી ને. ફાઇનલી આ લોકો આપણે સાંજનું પકોડી ખાવા આવ્યા. છોટુને બી લઈને આવ્યા પકોડી ખાવા. ચીચો આવ્યો. કેમ? તો આપણે તો અહીંયાની ખાઈએ છીએ ને. આપણે બંને ચીચોને ટ્યુશન મૂકવા આવીએ ત્યારે. જો આપણે અહીંયાથી પકોડી ખાઈશું. હા છોટું, તને તો અહીંયાની ભાવે છે ને, તો કહી દઉં પેલા કાકાને કે છોટું ના પાડે છે પકોડીની. ગાઈઝ, આજે સન્ડે હતો, રજા રાખી હતી. અને ફાઇનલી અમે લોકો આવ્યા છે પકોડી ખાવા. નાયરાએ ના પાડી તો પણ પકોડી ખાવાની છે. સન્ડે ટાઈમ ફેમિલી ટાઈમ. એ જો તમારી જેવી એક્ટિંગ કરે કે હાય ગાઈસ, કે હું છોટો છું, કે હું છોટો છું, કે પકોડી ખાવા આવ્યો છું. हमें एक ज बार ब्रेकिंग न्यूज आपकी ऐसे करते हैं, ऐसे पकड़ते हैं ना, ऐसे बैक नहीं हो रहा. अरे અમે લોકો આજના ડે પર હું અને મારી નાયરા સબ્જી લેવા આવ્યા છીએ. જો અમે સબ્જી લઈ લીધી છે. અમે અહીંયાથી સબ્જી લીધી અને આપણા ડોગેશભાઈ બી અરે એ કંઈ નહીં કરે બેટા. આપણે છે જેનાથી નાયરા બહુ ડરે છે. હા, જે અમે સબ્જી લેવા જ્યારે જોડે જ નીકળ્યા છે, હું અને નાયરા. નાયરા કેવું લાગે છે? અને નાયરાની જોડે ડોગી આવીને ઊભો રહી ગયો છે. જો બોલો. અરે કઈ ના કરે, કઈ ના કરે. તાજો ક્યાં તને હેરાન કરે છે? ચલો આમ ચાલો.
અરે પણ એને બી આવું છે મારી જોડે. मैं इस ब्लॉग को एंड करता हूँ. मेरे मामा का ब्लॉग पसंद आया तो लाइक करना, सब्सक्राइब करना. थैंक यू फॉर वॉचिंग. बाय. આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ફોલો કરજો. આ મારી નૂરવી પણ કંઈક કહે છે. નૂરવી नहीं નૂરવી बोल ચલો બાય, મળીએ. એડિટિંગ માટે જઈશું.